નમસ્કાર. ચાલો આજે એક એવા અદૃશ્ય બળની સફર કરીએ જે આખા બ્રહ્માંડને એકસાથે જકડી રાખે છે. પછી ભલે એ ઝાડ પરથી નીચે પડતું સફરજન હોય કે પછી આકાશમાં ચમકતા કરોડો તારાઓ, ગુરુત્વાકર્ષણના આ રહસ્યમય વિશ્વમાં આપણે ઊંડા ઉતરીએ. જરા વિચારો તો, આપણે કોઈ પથ્થરને દોરીથી બાંધીને ગોળ ગોળ ફેરવીએ તો એ દોરી તેને પકડી રાખે છે, તેને ક્યાંય દૂર ફેંકાઈ જવા નથી દેતી. પણ ચંદ્રનું શું? એવી તે કઈ અદૃશ્ય દોરી છે જે તેને પૃથ્વીની આસપાસ સતત ફેરવ્યા કરે છે? બસ આ જે સવાલ છે જેનો જવાબ આજે આપણે શોધીશું. હવે મજાની વાત તો એ છે કે ચંદ્રના આટલા મોટા સવાલનો જવાબ એ ખૂબ જ સામાન્ય રોજબરોજની ઘટનામાં છુપાયેલો છે. એવી ઘટના જે આપણે સૌએ કદાચ હજારો વાર જોઈ હશે. આ ઘટનાને કહેવાય છે મુક્ત પતન. એટલે કે જ્યારે કોઈ વસ્તુ પર માત્ર ને માત્ર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની જ અસર હોય અને હવાનો અવરોધ જેવી બીજી કોઈ અડચણ ન હોય. સાવ સાદી ભાષામાં કહીએ તો જ્યારે કોઈ પણ વસ્તુ નીચે પડે છે તો એ બીજું કંઈ નહીં પણ પૃથ્વીનું ખેંચાણ જ છે. અને હા, આ પતન કોઈ આડેધડ નથી થતું, એનો પણ એક ચોક્કસ દર છે. પૃથ્વીની સપાટી પાસે ગુરુત્વાકર્ષણને કારણે પડતી વસ્તુની ઝડપમાં જે વધારો થાય છે એ છે લગભગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. આનો મતલબ એ થયો કે દર સેકન્ડે પડતી વસ્તુની ઝડપ આટલા દરે વધતી જ જાય છે. અને બસ અહીં જ એન્ટ્રી થાય છે સર આઇઝેક ન્યૂટનના ક્રાંતિકારી વિચારની. એમણે જ વિચાર્યું કે જે બળ એક સફરજનને ઝાડ પરથી નીચે પાડે છે એ જ બળ ચંદ્રને પૃથ્વીની ભ્રમણકક્ષામાં જકડી રાખે છે. આ બે અલગ અલગ બળ છે જ નહીં, પણ એક જ સાર્વત્રિક બળ છે. આ વિચાર જ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ તરીકે ઓળખાયો. અને અહીંયા સાર્વત્રિક શબ્દ પર ખાસ ધ્યાન આપવા જેવું છે. એનો અર્થ એ છે કે આ નિયમ બ્રહ્માંડમાં દરેક કણને લાગુ પડે છે. દળ ધરાવતી દરેક વસ્તુ બીજી દરેક વસ્તુને પોતાની તરફ ખેંચી રહી છે. તો આ બળ કામ કઈ રીતે કરે છે? જુઓ, એને સમજવા માટે બસ 3 જ વસ્તુઓ છે. એક પદાર્થનું દળ એટલે કે માસ, બીજા પદાર્થનું દળ અને એ બંને વચ્ચેનું અંતર. બસ આ 3 પરિબળો જ નક્કી કરે છે કે તેમની વચ્ચે આકર્ષણ બળ કેટલું હશે. અને આ રહ્યું ન્યૂટનના એ મહાન વિચારનું ગાણિતિક સૂત્ર F = G/mm/d². એક નાનકડું સમીકરણ જે આખા બ્રહ્માંડને ચલાવે છે. કમાલ છે ને? સારું, ચાલો હવે પાછા પૃથ્વી પર આવીએ અને ગુરુત્વાકર્ષણને લગતી એક સામાન્ય ગેરસમજ દૂર કરીએ. મોટાભાગના લોકો દળ અને વજનને એક જ માની લે છે, પણ હકીકતમાં એવું બિલકુલ નથી. આ તફાવત બરાબર સમજવા જેવો છે. જુઓ, દળ એટલે કોઈપણ પદાર્થની અંદર રહેલા દ્રવ્યનો જથ્થો. એ બ્રહ્માંડમાં ક્યાંય પણ લઈ જાઓ, એ બદલાશે નહીં. જ્યારે વજન એ દળ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. અને એટલે જ જેવું ગુરુત્વાકર્ષણ બદલાય એવું તરત જ વજન પણ બદલાઈ જાય છે. આને સમજવા માટે ચંદ્રથી વધુ સારું ઉદાહરણ બીજું કયું હોઈ શકે? ચંદ્ર પર કોઈ પણ વસ્તુનું દળ તો એટલું જ રહેશે જેટલું પૃથ્વી પર છે, પણ એનું વજન પૃથ્વી પરના વજન કરતાં 6 ભાગનું થઈ જશે. કેમ? કારણ કે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતાં ઘણું ઓછું છે. પણ ગુરુત્વાકર્ષણની વાત અહીં પૂરી નથી થતી. એની અસર માત્ર વસ્તુઓને નીચે પાડવા પૂરતી જ નથી. એ તો પાણી અને હવા જેવા તરલ પદાર્થોમાં પણ બળો કઈ રીતે વર્તે છે એના પર પણ અસર કરે છે. આ સમજવા માટે પહેલાં દબાણ એટલે શું એ જાણવું પડે. દબાણ એટલે ખાલી બળ નહીં, પણ એ બળ કેટલા વિસ્તાર પર ફેલાયેલું છે તે. એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ. જુઓ, આ ચિત્ર બધું જ કહી દે છે. અહીં લાકડાના બ્લોકનું વજન તો એનું એ જ છે, એ બદલાતું નથી. પણ જ્યારે એને અલગ અલગ રીતે મૂકીએ છીએ ત્યારે જમીન સાથેનો સંપર્ક વિસ્તાર બદલાય છે. અને એના કારણે એના દ્વારા લાગતું દબાણ પણ બદલાઈ જાય છે. ઓછો વિસ્તાર વધુ દબાણ, વધુ વિસ્તાર ઓછું દબાણ. તો પછી સવાલ એ છે કે જ્યારે કોઈ વસ્તુ જમીન પર નહીં પણ પાણી જેવી કોઈ વસ્તુમાં નીચે જાય ત્યારે શું થાય? જ્યારે ગુરુત્વાકર્ષણ એને નીચે ખેંચી રહ્યું હોય ત્યારે શું કોઈ બીજું બળ પણ કામ કરતું હશે? અને અહીં એક નવો ખેલાડી મેદાનમાં આવે છે, ઉત્પ્લાવકતા. આ એ બળ છે જે પ્રવાહી દ્વારા કોઈપણ વસ્તુ પર ઉપરની તરફ લગાવવામાં આવે છે. એ ગુરુત્વાકર્ષણના નીચે તરફના ખેંચાણનો વિરોધ કરે છે. અને આ 2 બળોની લડાઈ જ નક્કી કરે છે કે કોઈ વસ્તુ તરશે કે ડૂબી જશે. તો ચાલો અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમજ્યા એ બધા ટુકડાઓને જોડીને ગુરુત્વાકર્ષણની એક મોટી અને સંપૂર્ણ તસવીર બનાવીએ. તો આ બધી વાતનો સાર શું છે? પહેલું, ગુરુત્વાકર્ષણ એક સાર્વત્રિક બળ છે. બીજું,
વજન એ ગુરુત્વાકર્ષણનું જ એક માપ છે, જ્યારે દળ ક્યારેય બદલાતું નથી. અને ત્રીજું, પ્રવાહીમાં ઉત્પ્લાવક બળ ગુરુત્વાકર્ષણનો સામનો કરીને વસ્તુઓને તરવામાં મદદ કરે છે. આ સરળ નિયમો જ આપણી આખી દુનિયાને ચલાવે છે. ન્યૂટનના નિયમોએ આપણને બ્રહ્માંડને સમજવામાં સદીઓ સુધી મદદ કરી છે. એ બરાબર સમજાવે છે કે ગુરુત્વાકર્ષણ કેવી રીતે વર્તે છે, પણ એ ક્યારેય એ નથી સમજાવી શક્યું કે ગુરુત્વાકર્ષણ શા માટે અસ્તિત્વમાં છે. અને આ જ વિચાર સાથે આપણે આજની વાત પૂરી કરીશું. શું એવું બની શકે કે ગુરુત્વાકર્ષણ ખરેખર કોઈ બળ જ નથી, પણ અવકાશ અને સમયના વળાંકનું પરિણામ છે? આ એક એવો પ્રશ્ન છે જે આપણને આધુનિક ભૌતિકશાસ્ત્રના નવા દરવાજા સુધી લઈ જાય છે.